અમદાવાદમાં ઠગબાજો હવે અમદાવાદની જનતાને લૂંટવાના અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાંથી કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી. એવો જ એક કિસ્સો અમદાવાદના મણિનગર વિસ્તારનો સામે આવ્યો છે. આઈફોન 17 પ્રો મેક્સ માટે 1,70,000ની બજાજમાં લોન કરાવી હતી. પણ ક્યાંક ને ક્યાંક પબ્લિકને લૂંટવામાં આવી છે, જનતાને લૂંટવામાં આવી છે. મિત્રો, મળતી માહિતી મુજબ શિવ એન્ટરપ્રાઇઝના મૂળ માલિકનું નામ ગૌરવ પાંડે હતું. તે પ્રોપર યુપીના રહેવાસી હતા અને અમદાવાદમાં 50-60 થી વધારે લોકોનું ફ્રોડ કરીને ભાગી ગયા છે. ઘણા કસ્ટમરોના એવા આક્ષેપો છે કે તેમની પ્રોડક્ટ લેવા માટેની લોન કરાવી હતી, તે લોનના ડિસ્બર્સના પૈસા લીધેલા છે. કોઈ પણ કસ્ટમરને પૂરતી વસ્તુ આપવામાં આવી નથી અને આશરે 50 થી 60 લાખ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવી છે. સ્થાનિય પોલીસ સ્ટેશનમાં આનો ગુનો નોંધાયો છે. સ્થાનિય પોલીસ સ્ટેશનનું કહેવું છે કે આ ધોરણે તપાસનો વિષય ચાલુ છે. શું છે સમગ્ર મામલો, જો આગળ વિડીયોમાં. મેં શિવ એન્ટરપ્રાઇઝમાંથી 17 તારીખે લોન લીધી હતી ડાયકિન એસી માટે, જે હજુ સુધી મને એસી મળેલ નથી અને એ એસીના ઈએમઆઈ રેગ્યુલરલી મારા બેંક એકાઉન્ટમાંથી કટ પણ થાય છે. આના માટેની મેં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલ છે. હજી સુધી પોલીસ સ્ટેશનમાંથી કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી. શિવ એન્ટરપ્રાઇઝમાં મેં 17 ફેબ્રુઆરીએ આઈફોન 17 પ્રો મેક્સ માટે 1,70,000ની બજાજમાં લોન કરાવી હતી. એ ભાઈ મને વારંવાર વાયદા આપીને કહેતો હતો ફોન આજે આવશે, કાલે આવશે, આજે આવશે, કાલે આવશે, એમ કરીને 2 મહિનાથી મને ટલ્લાવતો હતો. અને લાસ્ટ 17 માર્ચ 2026ના રોજ એ માણસ દુકાન બંધ કરીને ભાગી ગયેલ છે અને એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે. જેના બનાવ પ્રસંગમાં મેં લોકલ પોલીસ સ્ટેશનમાં મારી અરજી કરી હતી 23/3/2026. પોલીસને અમે પૂછવા જઈએ છીએ તો પોલીસ એવું કહે છે કે હજી તપાસ ચાલી રહી છે અને પોલીસે હાલ 15-17 દિવસ થયા હજી સુધી એફઆઈઆર દાખલ કરી નથી. પોલીસ શું તપાસ કરી રહી છે એ પોલીસ જ જાણે છે. અમને હજી સુધી એમાં કોઈ ન્યાય મળ્યો નથી. અમારો એક જ પ્રશ્ન છે, કાં તો અમને અમારા પૈસા પાછા મળે, કાં તો અમારી પ્રોડક્ટ મળી જાય. મેં એક એસી બુક કરાવેલું, એનું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું અને બીજે દિવસથી પાટિયા બંધ થઈ ગયા એના. અને અમને કોઈ પણ જાતની ન્યાયની અપેક્ષા દેખાતી નથી આ સરકારમાં.